આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પડ્યો ને તો 5 ભાભલા જાય હો. હાય હવે ઊભો થા ગાંડા કાઢતો આવું કાંઈ નથી નખમાય નથી તને પીડ્યો તો હાલ ઊભો થા હાલ લેક શિવાજી તો કે હાલ મારો હાલ મારો વાલો હાલ ઓલાને એમને હું ફાવી જાય બોલો. મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં તમે ખબર કાઢવા જાઓ ને એવા હોજ્યા મોઢા કરીને બેઠા હોય. એસી હોય હો, એસી હોય, બેડ હોય, આમ કરો ને આવી રીતે ઓલી પલંગ હોય ને આમ કરો ને તમે ઊંચું ત્યાં રાખે આમ એવા તો પલંગ હોય તોય નિમાણા થઈને બેઠા હોય. ટીવીનું રિમોટ હોય બધું હાથમાં હોય પણ એને હૂંફ દેવા વાળું ન હોય. અહીંયા ટેબલે બેહે ને આમ ખબર કાઢે શું કીધું ડોક્ટરે, એમ તો સારું છે કાંઈ વાંધો નથી, સારું કર્યું 2 દી પહેલા તમે આવ્યા હતા, જો નકર 3 દી પહેલા આવ્યા હોત ને તમારા કાકા હસોડા દેખાતા નહોતા, આજ વળી હરખું થી બધું સારું છે કઈ વાંધો નથી. જેમ તો ઓલા કરશનભાઈ છોકરો કિલો સફરજન દઈ ગયો તો ખાધી 2 શીરું, 500 ગ્રામ તો હું ખાઈ ગઈ, સારું છે એમ કઈ વાંધો નથી એમ. સારું સારું 2 દીમાં ડોક્ટર શું કહે છે, બસ જો ડોક્ટર એવું કીધું કે 2 દીમાં હવે તમારે કાકાને રજા મળી જાય, વાંધો નહીં આવે કાંઈ, એમ તો સારું છે. આજ તો કાંઈ કોળેમાં આવ્યા ભાઈ 3 દી તો ખાટલા નહોત દેખાતા, સારું છે વાંધો નથી. એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય કાકાને ખબર પૂછવા જાવ કેમ લાગે? કાકા બેઠા હોય આમ અને આપણે પૂછ્યું કેમ છે મારા કાકીને, એ ઓલા રૂમમાં છે 8 નંબરના ખાટલામાં છે. 8 નંબરના ખાટલામાં છે. શું કહેશ ડોક્ટર? મથે છે બધા માથે ઊભા, 4 ડોક્ટરો માથે ઊભા છે. એમ તો તમારું મન શું કહેશ કાકા? મેં તો બીડી ઠારી એમ હવે એની ઠારી જ નાખવાની છે. એ કે લાંબુ ટકેવું છે નહીં, હવે છોકરા નાના રખડી પડે એ પેલા મારું ગોતવાનું ચાલુ કરી દો. હૂંફ નથી મળતી બોલો, હે હૂંફ નથી મળતી. હૂંફ તો ગામડાની હોય સાહેબ. એ મુંજાતો નહીં હો ભાઈ, ચિંતા ન કરતો, તારો બાપ અમારી અરે મોટો થયો છે, ભલા માણસ ચિંતા ન કરતો, ખાલી આટલી હૂંફ આપી દે ને આમ જોવો માણસ તાજો તેલ જેવો થઈ જાય. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય ને કોઈ બાપ બિચારો કંઈક માગવા આવે ને મારો બાપ 2 હાથ જોડીને પ્રણામ કરું, કોઈ દી ના ન પાડતા એને. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જઈ રહ્યો છે એ બાપ, તમે જોજો ના ન પાડતા એને કોઈ દી. હું ગહાઈ જાય એ તો મને કોઈ કયો આ તો હવે સારું થઈ ગયું છે. પેલા આ બધા વડીલોને પૂછો, મેં કમંડળ ગામમાં હારવાનું ચાલુ કર્યું હતું. ડોલું લેવા જતા, વાટકા લેવા જતા, તાવ્યાથાન ભાગ્યાન, એમાં ઓલા પીળા કલરના હાંખ્યા માર્યા હોય, ગંગા માયન જમના માયન. હવે એને આ કલર થોડોક આસો પીળો હોય ને અહીંયા ઘાટો પીળો હોય, તો હું જે લેવા ગયો એ મુજબ કે આમાં છે કોણ આમ કરે, પછી છેલ્લે 7-8-10 વાટકા વધે જ જોઈજો. અને જેના ઘટશે ને, જેના ઘેટા હોય ને 1-2 વાટકા ઘેટા હોય ને આખું ઘર આવે બપોર વસે. શું થયું એ ભાઈ ઓલા વાટકાનું કે મેલા કે ન મેલા? એ ઓલા ગરધણી ને હસડું લોહી પી દે પાછો, એનો જ્યાં એઠવાડો નાખ્યો હોય ને ત્યાં હું ડોકું કાઢી આવે. આમાં ક્યાંક ડટાઈ નથી ગયા ને એ માયલું હવે કાંઈ નથી. પેલા હાથીનાટ લેવા જતા હતા, 20 ફૂટિયા ઓલા એલ્યુમિનિયમના બટકા લેવા જવાના, એ માળવાનું બધું કમ્પ્લીટ થાય ને હારથિયા એટલે હારથિયા એક ને એક ને હાટું સવારે 100 વાગ્યામાં આવી જાય, લાઈનમાં ઉભા રહી જાય. અને જાણે આમ કેમ જીએસટી ભરવાની આખી લિસ્ટ બનાવવાનું એમ તો કે સંભારો ઉકાને આપી દો, એવી રીતે અલગ અલગ હતું એમ. ઢેફલી વાળાને બોલાવ્યો ન થાય, મારે એક માણસ હોય હું હારવા ન જવાય. કેવું પણ એક વસ્તુ તમે જુઓ, આ બધા સાચવી રાખ્યું. મારો કહેવાનો ભાવ એ છે, મારો મૂળ ભાવ એ છે, આખો નિચોડ એ છે કે 18 વરણ એક થઈને વિચાર કરો આપણે સાચવી રાખ્યો. મારો કહેવાનો ભાવ એ હતો કે કોઈ ગરીબ બાપની દીકરીના લગ્ન હોય ને મારો બાપ ગયો તો એને એ માગવા આવે ને તો એને આપવું. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જાય છે. અને ક્યારેક આમ બનતું હોય ને ક્યાંક જાનમાં ગયા હોય ને તો ખાવું હોય ને એટલું લેવું. ઓસરી આમ 1 હામટી ઓસરી 5 ઓસરી ભાળી ગયા હોય, મોટું થઈ ગયું હોય ને તો એનો મતલબ એવો નહીં કે આનો બાપ સદ્ધર છે બહરાટે બોલાવો. એને 5 જગ્યાએ માગીને ભેળું કર્યું હોય, તમને ન ખબર હોય. અને કન્યાદાનનો જે તમે જમવા જાઓ છો ને એ જમવાનું નથી, મહાપ્રસાદ કહેવાય. હે ને જનકની ઘેરે એ પ્રસાદ બન્યો હોય છે, હિમાલયની ઘેરે એનો પ્રસાદ બન્યો હતો. કન્યાદાનની વાતો છે આ.
પણ આપણે તો હું માંડવે જાય ને એમાં એક તો 35 વારો આવ્યો હોય, એમાં એ વરાજાનું બેનું તો આમ હરખનો આમ આવ્યો તો ઈ ભાણિયો માગી આપી દે, ફુગો આલે જા મામા પાઈને, ફુગા લઈ આવે ને ઓલા લઈ આવે ને ઓલા ને પછી જઈ આમ ફટાણા હામા હામા ચાલુ કરે ને, ડિસ્કો મંડપ રોય પાછ ઉંમરની જરા તાણ છે ભાભી બિચારી શું કરે એને બેન પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને તો ઝુમર હામું ન જોવાય, દાગીનો લઈને ઘર ભેળું થવાય, બધી ભૂલો ન કાઢવા બે. 35 વારો કેટલી ગામે ભૂલું કહી છે ત્યાં 35 વારો આવ્યો, એ તો જોવો કોક જે મળ્યું એ બહરાટી બોલાવો. સહજતા છે યાર, સહજતા લાવો. તમે મહાનગરનું જોઈને ગામડું બગાડતા નહીં કોઈ દી, મહાનગરનું જોઈને કોઈ દી ગામડું ન બગાડતા. તમને તો ધન્યવાદ દેવા પડે કે તમે હું હાસવીને બેઠા છો. એ તો જોવો હું કામ તમને ભૌતિક સુખ એડું નથી, નકર તો કેદુના નો લબાસા બાંધીને આવ્યા હોય. તમે હજી ભજનમાં પીડ્યા છો, હજી ભજનમાં છો ને. નથી કહેતા કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એ 3 પેઢી સુધી તમે તારી બહરાટી બોલાવો, ભજન જીવાડશે. આમનામ તમે વિચાર તો કરો. અમે તો હજી મારું 37મું રનિંગ હાલે છે, તોય અમારા વડીલો એમ કે હિન્દી ફિલ્મનું કિશોર કુમારનું કે રફીનું ભૂલમાં વગાડાઈ ગયું હોય ને, आ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार करे. આવું એટલું વગાડ્યું હોય ને તો એ કે અહીંયા તો હું બોલો આ ઈ કે પ્યાર હી પ્યાર કરે. ભાઈઓમાં પેલા પ્રેમ કરતા શીખો. ગામના સોરે જે રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને એ પૂજારીને પ્રેમ કરતા શીખો. બ્રાહ્મણના દીકરાને પ્રેમ કરતા શીખો. તમને આ કડિયું ન સંભળાતી હોય ને સમજાતી હોય ને તો પેલા ભજન સાંભળતા શીખો. એમાંથી બધા રસ્તા મળે છે. આ જે આપણને આમ દઈને જાય ને તે આપણને અત્યારે ન સમજાય. આપણને એમ થાય કે આ મેણા મારે છે ભાભો, પણ 25 વર્ષ 30 વર્ષ પહેલા એ ઘટના આપણી યાર ઘટે ને ત્યારે ખબર પડે. 2005ની સાલમાં હું સુરત હીરાગઢ હતો અને દિવાળી વેકેશનમાં આવતા હોય ને તે પપ્પા ગાયું ને એક ગાને ભેં રાખતા, એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સિંધીને જાય. ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા 2 દી પહેરો, 2 વર્ષથી બપોર પછી કપડા કાઢી નાખવાના સીધું વાડી કે 2 વર્ષ પતી ગયું. રામ રામ થઈ ગયા, હા હાલો ઉપડો મારા દીકરાઓ આવું કે. એ અરસામાં હું આપણે દેશી ભાષામાં એને દાબો કે. આમાં 2 પ્રકાર છે. ફરજામાંથી તમે જે કાઢો ને એને દાબો કહેવાય. એ દાબો લઈને પાસે તમે વાડિયા નાખવા દો એને ઉથરેટી કહેવાય. ઉથરેટી એ પાછું એ ઉથરેટીને ખોદીને પાછી તમે શાહમાં પાથરો એટલે એને ખાતર થઈ ગયું. વસ્તુ એકની એક, માલ અલગ અલગ. જોયું? એ દાબો કાઢતો હતો ને એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધ્યો. રૂમાલ બાંધ્યો ને એટલે મારા પપ્પાના મોટા બાપા નીકળ્યા, સૌજી બાપા. એટલે મને કે આવી ગયા છોકરાઓ એમ ને. મેં કીધું હા હો દાદા, સારું સારું મારો દીકરો સારું લ્યો, કામે સોટી ગયા, બહુ સારું, બહુ ગીમું તમે કામે સોટી ગયા, પણ આ રૂમાલ શું કામ બાંધ્યો? એટલે મેં કીધું બાપા ઓલા 2 દી જૂના પોદળા હોય ને એટલે થોડીક દુર્ગંધ આવે, ઠેક વાયસું મળી આવવાય એમ ને. સારું સારું લ્યો. હવે સાંભળતો જા, જો પોદળામાંથી, ગાયોના પોદળામાંથી એટલે તો કે આ તમને દાબામાંથી વાયસ મળે ને, ખેડૂના દીકરાને દાબામાંથી વાયસ મળે ને આવવા એટલે 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો છે. સમજાય ને વંદન. બધાને ઓર્ગેનિક ખાવું છે ને તાજું તેલ જેવું ખાવું છે, પણ વાંકું ક્યાંય વળવું નહીં. એક માર્ક કરજો. આ હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો, પણ આ વડીલો અમુક શબ્દો એવા અહીંથી દઈને ગયા ને, તમે જો બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું છે. ને એમાં અત્યારના મારા જે યંગ જનરેશનના મારું ભાઈઓ રહ્યા ને એને ઈ નથી ખાવું, પાછું ઓર્ગેનિક નથી ખાવું. સમજાય ને વંદન. પ્રોગ્રામાની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો, એટલે કદાચ અહીંયા ગમે અહીંયા ઉજાગર થાય ને તો કે એ હું છે એમને ખબર છે. હું તો જાહેરમાં શું કરું ભાઈ, મારો ભૂતકાળ ખરાબ હતો. પણ જે દિવસે અમુક ભજનની કડીઓ અડી જાય, જે દી સાધુનો હાથ અડી જાય, જે દી સંતોનો હાથ અડી જાય ને તે દી જાયગા ત્યાંથી હવાર થાય મારો ભાઈ. એમાં ભૂલી જવાનું જ હોય બધું. જાયગા ત્યાંથી હવાર. વિચાર કરો, આ વડીલો આપણે અહીંયા 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા ઋષિ મુનિઓ. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે સ્નાન કરે. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ અંટાળાની ડાયરીમાં નથી, ઋષિમુની વાત છે. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે તમે જોજો આપણે જાગીને એટલે મોઢા આવા હોય આમ
હો એટલે સીધો સવારમાંથી ડખો ચાલુ થાય. એટલે નેગેટિવિટીથી શરૂઆત થઈ. આ ઋષિ મુનિઓ કેટલા તત્વચિંતક ને દૂરદર્શી હતા કે 4 થી 6 ના ગાળામાં વ્યક્તિને જાગવાનું એટલા માટે કીધું કે બ્રહ્મ મુહૂર્તની અંદર હોય એટલે એની ઉર્જા કંઈક આખી અલગ હોય. તમે 4 થી 6 ના ગાળામાં તમે જોજો, કોઈ પણ તમારે 500 કિલો, અમે જ કલાકારો રહ્યા, અમે અહીંથી સીધી ખહકામીને હું કામ કરી, ટ્રાફિક ન હોય ને એટલે જીલદા મૂળ સ્થાને આમ પોગી જાય. એમાં ઋષિ મુનિઓ શીખવાડીને ગયા. 4 થી 6 છે ને જાગી જવાનું એટલા માટે કીધું કે નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય, તમને ક્યાંય નડે નહીં આંખો દી, તમે સમજ્યા? એટલે તમને સીધો ઈશ્વર રે તાર લાગે. એટલે તે બ્રહ્મ મુહૂર્તમાં 6 વાગ્યામાં પ્રભાત્યા ચાલુ કરી દેતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એને કેટલો શબ્દોનો નૂર હશે, એને કેટલા શબ્દોને અને પ્રભાત્યા ઉપર ભજન ઉપર ભરોહો હશે કે અમે કદાચ 10 વાગે જાગીએ ને તો પાટું જ મારે. ઉભો થા ખેડૂનો દીકરો છે, સૂર્યનારાયણ ક્યાં પૂગ્યા જો. મેં કીધું બાપુજી વાડીએ કાંઈ નથી ને હું કરું, ઉનાળો છે ને ઉવા જો ને ઘડીક. તો કે વાડીએ જા, વાડીના જે ખેતર હોય ને એમાં સાહે સડી જા, 4, 5, 10 પાણા હોય ને, પાણા 7, 8 પાણા, એ પાણા લઈને શેઢે મૂકી દેજે. કેમ? એ કે તું શેઢે મૂકીશ ને એટલે ઉપરવાળો રોજીથી બંધાઈ ગયેલો છે, ગાવડા વાડી આવ્યો હતો એની હાજરી પૂરવાની છે, એટલો એ રોજીથી બંધાઈ ગયેલો, એટલે અખંડ રોજી હરી તારા હાથમાં આવ્યો.